હર હર મહાદેવ હર. મિત્રો, આપણે પહેલા અગાઉના વિડીયોમાં જોયું કે આપણે ડિફરન્ટ કાઇન્ડ ઓફ પોઝિશન્સ અને એની ઉપરથી નર્સિંગ એમસીક્યુ, બરાબર છે. તો નર્સિંગ એમસીક્યુના ડિફરન્ટ પોઝિશનમાં આપણે બીજો પાર્ટ છે આજે, અને આજે આપણે બીજા પ્રકારની પોઝિશન જોશું. પોઝિશન તો જોશું જ, પણ હકીકતમાં એ છે કે દરેક પોઝિશન ઉપરથી કયા પ્રકારના નર્સિંગ એમસીક્યુ બને અને એ નર્સિંગ એમસીક્યુ તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવા પૂછાય કે જેનો તમે સચોટમાં સચોટ ઉત્તર આપી શકો. એના માટે અસ્તિત્વ નર્સિંગ ગુરુકુળમાં આપ સર્વનું સ્વાગત છે. બરાબર છે મિત્રો? મારે ખાસ કહેવાનું, તમે છેલ્લે સુધી વિડીયો જોજો, કારણ કે આમાં નર્સિંગ એમસીક્યુ આવે છે તો એ તમને ખબર પડશે. અને બીજી વસ્તુ કે વધુમાં વધુ લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરો, અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં બેલ આઇકોન છે તો બેલ આઇકોનને પુશ કરો, જેથી તમને મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આવો મિત્રો, તો આપણે જોઈએ ડિફરન્ટ કાઇન્ડ ઓફ બોડી પોઝિશન. એમાં આજે શું લેશું આજે આપણે વાત કરવાના છીએ લેટરલ. લેટરલ મીન્સ સાઇડ લાઇનિંગ પોઝિશન. જો લેટરલ એટલે તરત આપણા મગજની અંદર વિચાર આવે લેફ્ટ લેટરલ, પણ એ લેફ્ટ લેટરલ એ અલગ છે, લેટરલ જ છે, પણ એના ઉપયોગ અલગ અલગ છે. પણ આને કહેવાય, લેટરલને કહેવાય સાઇડ લાઇનિંગ પોઝિશન, બરાબર છે. અને બીજું છે સિમ્સ પોઝિશન. તો આ છે તમારી લેટરલ એટલે કે સાઇડ લાઇનિંગ પોઝિશન, બરાબર. પિક્ચર બરાબર જોઈ લેજો, જેથી આગળ ઉપર શું શું પોઈન્ટ આવે એની ઉપર તમે આખું તમારું ગ્રાસ્પિંગ અને થિંકિંગ કરી શકો. તો lateral sideline position, the patient lies on their left or right. જો સાઇડલાઇન પોઝિશનમાં લેફ્ટ લેટરલ પોઝિશન એટલે લેફ્ટ સાઈડ જ, પણ સાઇડલાઇન પોઝિશનમાં રાઈટ સાઈડ ઓર લેફ્ટ સાઈડ બોથ આવશે, બરાબર છે. વિથ ધ બોડી સપોર્ટ બાય ધ હિપ એન્ડ શોલ્ડર ઓન લેફ્ટ સાઈડ. હવે કોમનલી કઈ સર્જરીમાં, જો મિત્રો મેં પહેલા અગાઉના વિડીયોમાં કીધું હતું કે અમુક સર્જરીની અંદર સાઇડ લાઇનિંગ પોઝિશન આપવામાં આવે છે. હવે માનો કે રાઈટ સાઈડની કિડની હોય, બરાબર છે, તો એ અપરની સાઈડ રહે અને લેફ્ટ સાઈડ પોઝિશન આપણે. પણ માનો કે લેફ્ટ સાઈડની કિડની છે તો એને રાઈટ સાઈડ આ પોઝિશન આપવાની રહે, એટલે આને સાઇડલાઇન પોઝિશન કહે છે. હવે કઈ છે તો કે અમુક જ બેકની સર્જરી, કોલોરેક્ટલ, then kidney, hip, ENT and neurosurgery. આટલી સર્જરીની અંદર, ચોક્કસ પ્રકારની સર્જરીની અંદર સાઇડલાઇન પોઝિશન આપવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કન્સિડરેશન, મહત્વના મુદ્દાઓ જે એમસીક્યુ ના રૂપે પૂછાઈ શકે છે, એ જ મુદ્દાઓ હું અહીંયા લઉં છું, બરાબર છે. તો કે મેન્ટેનિંગ પ્રોપર સ્પાઇનલ એન્ડ નેક એલાઇનમેન્ટ. જો આની અંદર એમસીક્યુ એમ પૂછે કે ભાઈ તમે એક પેશન્ટ છે, the one patient is admitted in this ward or in this OT, which kind of position you apply, અથવા તો sideline, when you are applying sideline position, which nursing consideration do you not keep it not in your mind, તો આવશે, બરાબર છે. મેન્ટેનિંગ પ્રોપર સ્પાઇનલ એન્ડ નેક એલાઇનમેન્ટ, સૌથી પહેલું નેક અને સ્પાઇનલ એલાઇનમેન્ટ બરાબર કરવાનું. પ્રોવાઇડિંગ એડિક્વેટ સપોર્ટ વિથ પિલો એન્ડ પેડિંગ. જો આ શબ્દ મિત્રો યાદ રાખજો, એમસીક્યુમાં બહુ બધા ક્વેશ્ચનની અંદર પેડિંગ નું આવે છે. પ્રોવાઇડિંગ એડિક્વેટ સપોર્ટ વિથ પિલો એન્ડ પેડિંગ, રેગ્યુલર મોનિટરિંગ એન્ડ repositioning prevent the complication, and effective communication among the healthcare team. તો આ વસ્તુ ઉપરાંત, બરાબર છે, હવે આપણે જોઈએ કે એમાં એમસીક્યુ કઈ રીતના આવી શકે. હું એમ નથી કહેતો આ જ એમસીક્યુ આવે, પણ તમે એકવાર જયારે પરફેક્ટ રીતે થિંકિંગ સાથે અને લોજિકલ થિંકિંગ અને નોલેજ કોમ્પિટન્ટ બેઝ કેળવશો તો જ આ વસ્તુ તમે સમજી શકશો, અને તમને મેરિટની અંદર સ્થાન મળશે, અને તમારું અસ્તિત્વ અને તમારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બનશે. A patient recovering from the mastectomy. Now, મને મિત્રો જવાબ આપજો કોમેન્ટમાં, what is the meaning of mastectomy, બરાબર છે.
which answer is incorrect regarding the positioning. હવે આ રીતનો પોઝિશનિંગમાં શું આવે છે તો કે પ્લેસ ધ પેશન્ટ ઇન સેમીફાઇનલ પોઝિશન, પહેલો તે ખોટું આવ્યું. બરાબર છે. પ્લેસ ધ અફેક્ટેડ આર્મ ઓન ધ પિલો, અફેક્ટેડ આર્મ માનો કે રાઈટ સાઈડ પ્લેસ છે તો એનો આ રીતે it is not a right answer. Then place the patient in a sideline positioning on the unaffected side of the promote lymphatic drainage. તો મસ્ટેક્ટોમીની અંદર લિમ્ફેટિક ડ્રેનેજ એ બહુ મહત્વનો પોઈન્ટ છે. તો આપણો જવાબ આવશે સી. અને ડી, every 2 hours turn the patients on the prone position on the affected side. તો એ ઓપ્શન પણ ખોટો છે. તમારો ઓપ્શન આવ્યો સી જે સાચો છે. Then next MCQ, your patient is getting prepared for a lumbar puncture. What position do you assist the patient in? તો આની અંદર 4 પોઝિશન ના નામ છે. લેટરલ સાઇડ લાઇનિંગ પોઝિશન, પ્રોન પોઝિશન, head of bed at 45 degree, supine position. આટલી પોઝિશનની અંદર આવ્યું. તો જો આની અંદર તમે વિચારજો, લેટરલ સાઇડ લાઇન પોઝિશન એટલું જ લખ્યું છે, લેફ્ટ લેટરલ ઓર રાઈટ સાઈડ એવું લખ્યું નથી, કારણ કે લંબર પંચરની પોઝિશન છે. તો લંબર પંચર તમે રાઈટ સાઈડ જો કે લેફ્ટ સાઈડ જો તોય તમે કરી શકો. રાઈટ. તો આગળ ઉપરનો ક્વેશ્ચન જોઈએ આપણે. એ નર્સ ઇઝ પોઝિશનિંગ એ પેશન્ટ ધ લેટરલ સાઇડ લાઇનિંગ પોઝિશન. એટલે નર્સ જ્યારે પેશન્ટને સાઇડ લાઇનિંગ પોઝિશન આપે છે તો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એ પ્રાઇમરી બેનિફિટ ઓફ ધીસ પોઝિશન. તો આ પોઝિશન આપવાથી કયો ફાયદો પેશન્ટને થાય એમ છે? ઇટ ફેસિલિટેટ ઇમ્પ્રુવ વેન્ટિલેશન ઇન ધ ડિપેન્ડન્ટ લંગ્સ. બરાબર છે. ઇટ રિડ્યુસ ધ પ્રેશર ઓફ ધ સેક્રમ એન્ડ હિલ્સ. હવે માનો કે સુપાઇન પોઝિશન છે તો સેક્રમ અને હિલ બંને ઉપર પ્રેશર આવશે. તો સાઇડલાઇન પોઝિશનમાં સેક્રમ અને હિલ ઉપર પ્રેશર આવતું નથી. એટલે તમારો આન્સર હોવો જોઈએ ઇટ રિડ્યુસ પ્રેશર ઓન ધ સેક્રમ એન્ડ હિલ. It allows for the complete extension of the knee joint. તો એ તો supine પોઝિશનમાં કમ્પ્લીટ એક્સટેન્શન, પ્રોન પોઝિશનમાં કમ્પ્લીટ એક્સટેન્શન હોય છે. બરાબર છે. પણ આ સાઇડ લાઇન પોઝિશનમાં ન હોય. એટલે આપણો સી જવાબ એ ખોટો. અને ઇટ એનહેન્સ એક્સેસ ટુ એન્ટિરિયર સરફેસ ઓફ ધ બોડી. ધેટ મીન્સ સાઇડ લાઇનના એન્ટિરિયર સરફેસ ઓફ ધ બોડી તો સુપાઇન પોઝિશનની અંદર સરસ રીતે થઈ શકે ને. તો અવર આન્સર ઇઝ ઇટ રિડ્યુસ પ્રેશર on the sacrum and heels. Okay. તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. Which patient scenario would most likely benefit from the lateral side lining position? સાઇડ લાઇનિંગ પોઝિશનથી પેશન્ટના સિનેરિયોને કયો સૌથી વધુ ફાયદો છે? કે પેશન્ટ undergoing a abdominal surgery requiring access to the anterior surface, a patient experiencing severe respiration distress requiring a maximum chest expansion, then a patient at high risk of pressure ulcer on the sacrum and heels. જો આપણે ગયા ક્વેશ્ચનમાં જોયું સેક્રમ અને હિલ્સ, તો આ ક્વેશ્ચનમાં જોયું શું કરવાનું છે તો કે પ્રેશર અલ્સર જે છે એ સેક્રમ ને હિલ્સ ઉપર જે પ્રેશર અલ્સર આવે એ ઓછું કરવાનું છે. એને પેશન્ટ રિક્વાયરિંગ એ રેક્ટલ એક્ઝામિનેશન. બરાબર છે. તો આપણો સાચો જવાબ આવે છે સી. તો જો મેં તમને બધાને એમ થતું હશે બોડી પોઝિશન એટલે શું, પણ આ પોઝિશનના બેઝ ઉપર ક્વેશ્ચન જુદા જુદા ત્યારે તમે પૂર્ણ રીતે સમજી શકો જ્યારે એની દરેકે દરેક ડિટેલ વસ્તુ તમે સમજો. અને મારો પ્રયાસ એ જ વસ્તુનો છે કે તમે સાચું અને ડિટેલમાં સમજો. હવે નાવ સિમ્સ પોઝિશન. બરાબર છે. જો પેલું સાઇડ લાઇનિંગ હતું, આ સિમ્સ હતું, પડખાભેર અને અડધા પડખાભેર બહુ થોડોક જ ફેર છે, પણ છતાંય એને સિમ્સ પોઝિશન એવું કહેવાય છે. બરાબર છે. ધ સિમ્સ પોઝિશન પહેલો જ MCQ અહીંયા આવી ગયો મારી દ્રષ્ટિ. ધ સિમ્સ પોઝિશન ઓલ્સો નોન એઝ એ લેફ્ટ લેટરલ સિમ્સ પોઝિશન. રાઈટ. તો સિમ્સ પોઝિશન ઇઝ ઓલ્સો નોન એઝ એ લેફ્ટ લેટરલ. હવે આને તમે કહી શકો લેફ્ટ સાઇડ લાઇનિંગ પોઝિશન. બરાબર છે. કારણ કે અહીંયા ઉલ્લેખ સીધો જ છે ચોખ્ખો લેફ્ટ. બરાબર છે. એન્ડ is a patient positioning technology using in the particular for
રેક્ટલ એન્ડ વજાઇનલ એક્ઝામિનેશન. આ બીજો MCQ બની ગયો કે વજાઇનલ એક્ઝામિનેશન અથવા રેક્ટલ એક્ઝામિનેશન માટે પેશન્ટને એઝ એ નર્સ તમે શું વિચારો છો, કઈ પોઝિશન આપવી જોઈએ? નીચે 4 ઓપ્શન આપ્યા હોય તો તમારો જવાબ આવે સિમ્સ. આ વસ્તુ છે ને સિમ્સ અથવા સિમ્સ ની જ્યાં જગ્યાએ લેફ્ટ લેટરલ પોઝિશન એમ લખ્યું હોય તોય તે. એટલે આ જે છે ક્રિટિકલ થિંકિંગ ડિસિઝન તમારે લેવાનું છે. જીવન તમારું તમારે સુધારવાનું તમારા હાથમાં છે. બરાબર છે. હવે માનો કે સિમ્સ પોઝિશન ની અંદર લેફ્ટ લેટરલ સિમ્સ પોઝિશન ના MCQ માં બહુ સામાન્ય ક્વેશ્ચન છે. એ નર્સ ઇઝ પ્રિપેરિંગ ફોર એડમિનિસ્ટર એન એનિમા. સી આવ્યું એનિમા ટુ પેશન્ટ. which of the following position would be most appropriate? બરાબર છે, મોસ્ટ એપ્રોપ્રિએટ. તો આની અંદર જો તમે બધા એમ કહો છો ને કે સિમ્પલ ક્વેશ્ચન નથી પૂછાતા, ટ્વિસ્ટ ક્વેશ્ચન પૂછે છે. ટ્વિસ્ટ ક્વેશ્ચન નથી પૂછતા, ભાષા સમજવાની તમારે જરૂર છે. એનીમાં આપવાનું છે ઓબ્વિયસ. એનીમાં રેક્ટલ થ્રુ છે, રેક્ટમ થ્રુ જ આપવાનો હોય તો રેક્ટલ ની અંદર કઈ પોઝિશન આવશે તમારી આમાં? બરાબર છે. તો તમારી પોઝિશન જો આમાં સુપાઇન છે, પ્રોન છે, સિમ્સ છે અને ફાઉલર છે. તો તમારો ઓપ્શન આવે સી, સિમ્સ પોઝિશન. રાઈટ. Then a female patient required insertion of Foley's catheter, but is unable to assume the dorsal recumbent position due to mobility issue. Which alternative position can the nurse utilize? જો આની અંદર આખું એને ફેરવીને શું પૂછ્યું કે ભાઈ એને આ પોઝિશન આપવી છે ડોર્સલ રિકમ્બન્ટ પોઝિશન, પણ એ આપી શકાય એમ નથી. તો આપણે પહેલા જ જોઈ લીધું કે ભાઈ રેક્ટલ અને વજાઇનલ કોઈ પણ પ્રોસિજર હોય તો એની અંદર આપણે લેટરલ પોઝિશન, જો ટેન્ડલબર્ગ પોઝિશન, સિમ્સ પોઝિશન, લેટરલ પોઝિશન, હાઈ ફાઉલર્સ પોઝિશન. જો આમાં લેટરલ અને સિમ બે આપ્યા છે તો આની અંદર આપણો જવાબ આવશે સિમ્સ પોઝિશન. બરાબર છે, સિમ્સ પોઝિશન. Then which of the following is an advantages of placing unconscious patient in sim position? સિમ પોઝિશન અનકોન્શિયસ પેશન્ટને કેમ આપવાની, એનો એડવાન્ટેજ શું છે? બરાબર છે. તો પ્રમોટ્સ ઇન્ક્રીઝ ધ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર. ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધારવાનું એવું તો કઈ હોતું નથી, કોઈ બેનિફિટ નથી. ફેસિલિટીઝ ટુ ડ્રેનેજ ફ્રોમ ધ માઉથ એન્ડ પ્રિવેન્ટ એસ્પિરેશન ઓફ ધ ફ્લુઇડ. બરાબર છે. જો તમે સરખી રીતે વિચારો એસ્પિરેશન થાય તો એ ઇસોફેગસમાં જવાની બદલે ટક્યામાં ગયું તો રેસ્પિરેશન ની અંદર પ્રોબ્લેમ થવાની શક્યતા છે. ઇમિડિયેટલી તમે એને સિમ્સ પોઝિશન આપો તો બધું સિક્રેશન બહારની સાઈડ આવે, અંદરની સાઈડ એ લઈ નહીં શકે, જેથી અસ્ફેક્સિયા અથવા તો કોઈ પણ રેસ્પિરેટરી પ્રોબ્લેમ ન થાય. તો આપણો જવાબ આવશે બી. જો ઇમ્પ્રુવ્સ એ રેસ્પિરેટરી ફંક્શન ઇન અ પેશન્ટ વિથ પલ્મોનરી એડિમા, તો એ જવાબ ખોટો છે. એન્ડ રિડ્યુસ ધ પ્રેશર ઓફ ધ સેક્રલ એરિયા, તો એ જવાબ ખોટો છે. ઓકે, આપણે તો આમાં અનકોન્શિયસ પેશન્ટને કયું આપવાનું છે એમ છે. Now, a potential complication associated with the placing a patient in SIMS position for a prolonged period. Prolonged period એટલે લાંબા સમય સુધી SIMS position આપવાની છે તો એની જોડે કયું કોમ્પ્લિકેશન જોડાયેલું છે, અથવા તો લાંબો સમય SIMS પોઝિશન આપી રાખો તો પેશન્ટને કયું કોમ્પ્લિકેશન થવાની શક્યતા છે? તો કે ડીપ વેઇન થ્રોમ્બોસિસ, એ તો લોંગ ટાઈમ ઉભા રહીએ તો છે. ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર. બરાબર છે. સી છે પ્રેશર ઇન્જુરીઝ ઓન ધ ઇયર, ગ્રેટર ટોકેન્ટર હીલ એન્ડ એન્કલ એન્ડ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ. તો રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ કઈ સિમ્સમાં થતું નથી. બરાબર છે. ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર, ઇટ ઇઝ નોટ પોસિબલ. એન્ડ ડીપ વેઇન થ્રોમ્બોસિસ, જો હું દરેક જગ્યાએ મિત્રો અગાઉના પણ મારા જોશો વિડીયો તો હું દરેક જગ્યાએ શોર્ટ ફોર્મ મૂકતો જાઉં છું, ડીપ વેઇન થ્રોમ્બોસિસ, DVT. બરાબર છે. એ ખાસ મગજમાં, જો દરેક વસ્તુ હું કહેવા જઈશ તો 2 કલાકનો વિડીયો થશે ને 2 કલાક શું, અત્યારે રિલે 60 સેકન્ડનું હોય તો 30 સેકન્ડની અંદર તમે ફેરવી નાખો છો. તો આની તો ક્યાં વાત જ રહે. તો રાઈટ આન્સર આવશે તમારો સી, પ્રેશર ઇન્જુરી ઓન ધ ઇયર,
ગ્રેટર ટ્રોન્કેટર, હીલ એન્ડ એન્કલ. બરાબર છે. આ સાઈડ રહ્યું એટલે એન્કલ આવે. બરાબર છે. ગ્રેટર ટ્રોન્કેટર આવે અને ઈયર. બરાબર છે. તો લોંગ સમય માટે રહે તો ત્યાં કોમ્પ્લિકેશન થવાની શક્યતા છે. બરાબર છે મિત્રો. હવે મારે તમને કહેવાનું એ છે, મારો પ્રયત્ન વધુમાં વધુ ગુજરાતી એમ્સ, રેલવે, ESIC એની અંદર આવે. બરાબર છે. તો તમે એવી રીતે પ્રિપેરેશન કરો. અને બીજી જ વસ્તુ કહી દઉં, કોઈ આઈન્સ્ટાઈન નથી. એટલે પરીક્ષા આવશે ત્યારે જોયું જશે એમ કરવામાં રહેશો તો રહી જશો. પોપ્યુલેશન વધતું જાય છે, નંબર ઓફ કેન્ડિડેટ વધતા જાય છે, જગ્યા લિમિટેડ હોય છે. એટલે તમે પહેલેથી ટ્રાય કરશો, કન્ટિન્યુઅસ રીડિંગ અને થિંકિંગ સાથે તમારા બ્રેઇનની અંદર બધું નાખતા જશો તો જ તમારા માટે ફાયદો છે. અને તમારો ફાયદો એ મારો પુરસ્કાર છે. ભારત માતા કી જય. વંદે માતરમ. અને બીજી વસ્તુ, પાર્ટ 1 ન જોયો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે તમને પાછળના બધા જ વિડીયો જોવા મળશે. એમાં પાર્ટ 1 જોઈ શકશો, ટ્રાય જોઈ શકશો, બીજા ઘણા છે. અને મારો હું રેગ્યુલર આમાં અપલોડ કરવાનો છું તમારા બેનિફિટ માટે.